હેલો ફ્રેન્ડ્સ, તો આપણે વાત કરીશું ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બાબતમાં. 2 પાર્ટની સિરીઝ છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ. બેસિક ક્વેશ્ચન્સ, આ શું હોય છે, કેમ થાય છે અને કોને થાય છે, આપણે આવા સવાલો લઈશું. અને આનો જે નેક્સ્ટ વિડીયો છે પાર્ટ 2નો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પણ એ વિડીયો થોડા દિવસો પછી લોડ થશે. આપણે વાત કરીશું એમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનના ઉપચાર માટે એના શું ઇલાજ અવેલેબલ છે, નવા, જૂના અને એના સર્જિકલ ઉપાય. તો જો તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય, તમારા લિંગમાં પ્રોબ્લેમ હોય, તો આ બંને વિડીયો તમે જરૂર જોજો. આજનો વિડીયો છે, આજના ટોપિક છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન બેસિક્સ, અને આપણે આમાં વાત કરીશું ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે. 7 ક્વેશ્ચન્સ, આ 7 ક્વેશ્ચન્સ અહીં સ્ક્રીન પર આવી રહ્યા છે. તો દરેક ક્વેશ્ચનનો ટાઈમસ્ટેમ્પ ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમે ત્યાં જઈ શકો છો. ત્યાં પણ જો તમે આ 7 ક્વેશ્ચન્સ જોવા માંગતા હો, તો આ વિડીયો તમારા માટે બહુ જ્ઞાનવર્ધક બની શકે છે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર 1. તો ક્વેશ્ચન છે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન શું હોય છે, સ્તંભન દોષ શું હોય છે, અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનને કારણે એક દર્દીના જીવનમાં કયા કયા ચેન્જીસ આવે છે. તો સાદી ભાષામાં સમજીએ તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે પેનિસ ઊભું નથી થતું. ઊભું નથી થતું એટલે નોર્મલ અવસ્થામાં પેનિસમાં બ્લડ આવે છે, પેનિસ પૂરો ટાઈટ હોય છે. ટાઈટ થઈને ટાઈટ રહે છે જ્યાં સુધી એનું ડિસ્ચાર્જ ન આવે, ઓર્ગેઝમ ન થાય. પણ જો પેનિસ ઊભું ન થતું હોય કે ઊભું ન રહેતું હોય, ઊભું થતું હોય પણ એ સોફ્ટ હોય, ઊભું થતું હોય પણ યોનિ પ્રવેશ કરવા માટે હાર્ડ ન હોય, કે સેક્સ કરતાં એ ઢીલું થઈ જતું હોય, આ બધી જ કન્ડિશનને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવાય છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી કોઈપણ મર્દીના જીવનમાં ઘણા ચેન્જીસ આવી જાય છે. ઇરેક્શન એટલે કે લિંગનું ઊભું થવું એટલું જ જરૂરી છે જેટલું ખાવાનું ખાવું, એટલું જ જરૂરી છે જેટલું પોટી જવું, એટલું જ જરૂરી છે જેટલો મૂત્રનો ત્યાગ કરવો. તો જો તમારું લિંગ ઊભું ન થતું હોય, સેક્સ માટે એ ઠીક ન હોય, તો તમારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવી જશે. પહેલી વાત તો એ કે તમારામાં પુરુષપણું નહીં રહે, પુરુષપણી જે ફિલિંગ છે એ નહીં રહે, તમારા પાર્ટનરને તમે ખુશ નહીં કરી શકો, તમે સેક્સ નહીં કરી શકો, બાળક તમે નહીં પેદા કરી શકો, તમારી લાઈફની અંદર તમારું જે એક સ્ટ્રેસ બસ્ટર છે એ સેક્સ, એ તમે નહીં કરી શકો. તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન તો કોઈ જ ઉંમરમાં ન થવું જોઈએ. આઈડિયલી જો કોઈ પુરુષ હેલ્ધી હોય, ફિટ હોય, એના હોર્મોન ઠીક હોય, એને કોઈ બીમારી ન હોય, તો એ મરવા સુધી, 90 વર્ષની ઉંમર સુધી પણ એ સારો સેક્સ એન્જોય કરી શકે છે. તો જો તમારા મનમાં ડાઉટ હોય ને કે સેક્સ તો ફક્ત 25-30 વર્ષની ઉંમર સુધી થઈ શકે, તો એ ગેરસમજણ તમે કાઢી નાખજો. ઇરેક્ટાઇલ ડિસફંક્શન ન થવું જોઈએ, અને હોય તો એનો પ્રોપર ઉપચાર જરૂરી છે. તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન, સ્તંભન દોષ કે લિંગ ઊભું ન થવું, એ કેમ થાય છે એ તમે જાણવા માંગો છો. ભાઈ, અત્યાર સુધી તો થતું હતું અને હવે નથી થતું, તો ઇરેક્ટાઇલ ડિસફંક્શનના ઘણા કારણો છે. સૌથી મુખ્ય કોઝિસ હોય છે એ છે વાસ્ક્યુલોજેનિક કોઝિસ. વાસ્ક્યુલોજેનિક મતલબ આર્ટેરોજેનિક ઇરેક્ટાઇલ ડિસફંક્શન, એટલે કે જે પેનિસની અંદર મેઇન આર્ટરી હોય છે, જેને કહેવાય છે પેનાઇલ આર્ટરી. પેનાઇલ આર્ટરી એટલે કે હાર્ટની અંદર આર્ટરી છે, બ્રેનની અંદર આર્ટરી છે, આપણી બોડીમાં એક બ્લડ વેસલ હોય છે. આવી 2 આર્ટરીઝ હોય છે જે બ્લડને પેનિસમાં લઈ આવે છે. જો આ આર્ટરીની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ જાય, એટલે કે એમાં ગાંઠ આવી જાય, કે એમાં પ્લાક થઈ જાય, કે એમાં કોઈ સમજો ખરાબી આવી જાય, તો પણ લિંગ તમારું ઊભું નહીં થાય. સેકન્ડ છે વિનોજેનિક. વિનોજેનિક એટલે કે પેનિસની અંદર બ્લડ તો આવી ગયું, પણ નોર્મલી પેનિસની અંદર બ્લડ આવ્યા પછી થોડા સમય માટે રહે છે. એનું કારણ એ છે કે પેનિસની વેન્સ છે એ થોડી સ્પેશિયલ હોય છે. ઊભું થયા પછી પેનિસની વેન્સ બંધ થઈ જાય છે અને બ્લડ સપ્લાય પેનિસમાં રહે છે જ્યાં સુધી કે પૂરું ડિસ્ચાર્જ ન થઈ જાય. જો આ વેન્સના વાલ્વ ખરાબ થઈ જાય અથવા વેન્સ લીક થવાનું શરૂ કરી દે, તો પેનિસમાં બ્લડ અટકતું નથી અને જતું રહે છે. એને કહેવાય છે વિનોજેનિક. ત્રીજું છે ન્યુરોજેનિક ઈડી. ન્યુરોજેનિક એટલે કે તમારી જે નસો છે, નર્વ્સ છે, એ ખરાબ થઈ જાય છે. કારણ એ હોઈ શકે કે કરોડરજ્જુના હાડકામાં ઈજા થઈ હોય, ડાયાબિટીસ થયું હોય, કે તમને પેરાલિસિસ થયું હોય, કે તમને ન્યુરલ પ્રોબ્લેમ્સ હોય, કે વિટામિન ઓછી છે અથવા વધારે માસ્ટરબેશન કર્યું. તો ન્યુરોજેનિક ઈડિંગમાં એવું થાય છે કે પેનિસમાં સેન્સેશન નથી આવતું, પેનિસને ફિલિંગ નથી આવતી. જાણે પેનિસ કોઈ રબડ હોય કે ડેડ હોય, એને મજા જ નથી આવતી. નોર્મલી ઇરેક્શન થવા માટે પેનિસમાં સેન્સેશન, ટચ, ફિલિંગ હોવી જરૂરી છે. પણ જો આ ફિલિંગ્સ ન આવે તો પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય છે. ચોથો ઈડીનો જે પ્રકાર છે, જે આજના દિવસમાં બહુ કોમન છે, એ છે સાયકોજેનિક. સાયકોજેનિક એટલે માણસ માનસિક રૂપથી પરેશાન થઈ ગયો છે, સ્ટ્રેસ છે, ક્રોનિક સિટિંગ છે, બૈરીની કચકચ છે, બોસની કચકચ છે, કામ નથી કરી શકતો, આખો દિવસ બિઝી હોય છે, કોર્ટિસોલ હાઈ હોય છે, ટેસ્ટોસ્ટેરોન લો હોય છે. આ કારણે પણ લિંગ ઊભું થતું બંધ થઈ જાય છે. પાંચમું છે આપણા એ છોકરાઓ જે લગાતાર હસ્તમૈથુન કરે છે, માસ્ટરબેશન કર્યા કરે છે, લગાતાર પેનિસને હલાવ્યા જ કરતા હોય છે. એમની અંદર આ 4 કોમ્બિનેશન આવી જાય છે. એમનું લિંગ પણ ખરાબ થઈ જાય છે, આર્ટરીઝ ખરાબ થઈ જાય છે, સેન્સીસ ખરાબ થાય છે, વેન્સ ખરાબ થાય છે અને દિમાગી રૂપથી પણ પરેશાન તો હોય જ છે. પછી એક ઈડી હોય છે હોર્મોનલ ઈડી.
એમાં હોર્મોનની ખામી હોય છે, થાઇરોઇડલ હોર્મોનની, ઇન્સ્યુલિનની કે પછી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની, ઇસ્ટ્રોજન હાર્મોનની, પ્રોલેક્ટિન હાર્મોનની, કોર્ટિસોલ હાર્મોનની. તો હોર્મોનલ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન પણ ટ્રુ છે. તમારી બોડીમાં હોર્મોન નથી તો ફ્યુઅલ જ નથી પેનિસને ઊભું કરવા માટે. આ 5 સિવાય ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન હોય છે ટ્રોમેટિક, ટ્રોમા, ઈજા, ગાડીથી ઈજા, સાયકલથી ઈજા, બોલથી ઈજા કે એક્સિડન્ટમાં થયેલી ઈજાથી પણ લિંગ ખરાબ થઈ શકે છે. તો આ થઈ ગયા 6 કારણો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનના. પહેલાના જમાનામાં કહેવાતું કે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન વૃદ્ધાવસ્થામાં થાય, 50-55 વર્ષ પછી. કેમ? કારણ કે આ માણસ હેલ્ધી હતો, લાઇફસ્ટાઇલ હેલ્ધી હતી, ખાવું પીવું, ડાયટ બધું હેલ્ધી હતું, એક્સરસાઇઝ કરતા, જીમ જતા હતા, સ્ટ્રેસ નહોતું, ઊંઘ પૂરી થતી હતી, માસ્ટરબેશનની ત્યારે આદત નહોતી એ વખતે. આજના દિવસે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન દરેક એજ ગ્રુપમાં મળે છે. અમારી પાસે 17 વર્ષના છોકરાથી લઈને 98 વર્ષના વૃદ્ધ સુધીના લોકો આવે છે જેને આ પ્રોબ્લેમ હોય છે. પણ એમ કહેવું કે કોઈ એક પર્ટિક્યુલર એજ ગ્રુપમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કોમન હોય છે એ ખતમ થઈ ગયું. આજકાલ તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન દરેક એજ ગ્રુપમાં દર વ્યક્તિમાં જોવા મળે છે, પછી ઓછી માત્રામાં કે વધુ માત્રામાં. પણ હા, જેમ જેમ ઉંમર વધે એમ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન વધતું જતું હોય છે એમ જોવા મળે છે. અમુક એજ ગ્રુપ્સ અને અમુક રિસ્ક ફેક્ટર્સ એવા છે કે જેમાં ઈડી વધારે જોવા મળે છે. કોણ છે? સ્મોકર્સ, દારૂ પીવાવાળા, હસ્તમૈથુન કરવાવાળા, એક્સરસાઇઝ ન કરવાવાળા, કોન્સ્ટન્ટલી બેઠા રહેવાવાળા, સ્ટ્રેસવાળા, બુઢા લોકો, ડાયાબિટીસવાળા અને જેમની પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થઈ ગઈ હોય. તો આ એ ગ્રુપ છે જેમની અંદર ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન વધારે છે બાકીના લોકોની તુલનામાં. તો અમુક મિસકન્સેપ્શન્સ ઈડીના વિષયમાં છે, જેમાં એક કોમન મિસકન્સેપ્શન એ છે કે મને તો ઈડી ન જ થઈ શકે. જો હું તો કાંઈ નથી કરતો, હું સ્મોકિંગ નથી કરતો, હું તો આલ્કોહોલ નથી પીતો, હું કાંઈ નથી પીતો, બીજા કોઈની વાઈફને મેં છેડતી નથી કરી, હું તો કોઈ દુકાને નથી ગયો, મેં તો સેક્સ નથી કર્યું, મેં પ્રોસ્ટિટ્યુશન નથી કર્યું. એવું કાંઈ જ નથી. ઈડી કોઈ પણ વ્યક્તિને ગમે તે એજ ઉપર થઈ શકે છે. આ પણ એક બીમારી છે અને એને એક બીમારીની જેમ જ ટ્રીટ કરી શકાય છે. તમે વિચારતા હશો કે હું ઈડીથી ઇમ્યુન છું, મને ઈડી ન થઈ શકે, તો તમે ખોટા છો. ઈડી હેલ્ધીમાં થાય છે, અનહેલ્ધીમાં થાય છે, જાડામાં થાય છે, પતલામાં પણ થાય છે. ઘણા એમ કહે છે કે હું તો પતલો છું, આ જાડિયો છે. જાડિયા વધારે સેક્સ કરે છે, પતલા ઓછા કરે છે આજકાલ. તો ઈડી હોય તો કારણ શોધવું જરૂરી છે. બની શકે કે તમારી લાઇફસ્ટાઇલ બહુ જ હેલ્ધી હોઈ શકે છે, પણ હેલ્ધી લાઇફસ્ટાઇલમાં પણ ઈડી થઈ શકે છે. બીજું મિસકન્સેપ્શન એ છે કે ઈડી પોતાની મેળે ઠીક થઈ જશે. આ એક સમયની વાત છે. બની શકે કે હું અત્યારે સ્ટ્રેસમાં છું એટલે એક વખત ઈડી થાય અને સ્ટ્રેસ બિલ્ડઅપ થાય પછી એ વધતું જ જાય છે. ઘણીવાર પ્રોપર ઉપચાર ન થાય તો એ એટલું વધી જાય છે કે એ ઠીક જ નથી થઈ શકતું. અને ત્રીજો એ છે કે ઈડીનો મોડર્ન સાયન્ટિફિક મેડિસિનમાં, એલોપેથીમાં કોઈ ઉપચાર નથી. ઘણા પેશન્ટ આવીને કહે છે કે ડૉક્ટર સાહેબ, ઈડીનો ઉપચાર તો ફક્ત આયુર્વેદિકમાં છે, ઈડીનો ઇલાજ તો ફક્ત હોમિયોપેથીમાં છે. હા, આ બંને પેથીઓ છે જેમની પાસે એનો ઉપચાર છે, પણ આયુર્વેદિક ઇલાજ જેને કહીએ છીએ વજ્રીકરણ, એ ઈડી ન થાય એટલે કે પ્રિવેન્ટિવ માટે બેટર છે. શિલાજીત, અશ્વગંધા આ બધી દવાઓ ખાવાથી તમે પ્રિવેન્શન કરી શકો છો. પણ જો તમને ઈડી હોય અને જો તમે ઠીક થવા માંગતા હો તો એનો ઉપચાર તમને માત્ર અને માત્ર મોડર્ન સાયન્ટિફિક એલોપેથી મેડિસિનમાં મળશે. ઈડીની જેટલી દવાઓ પણ માર્કેટમાં અત્યારે વેચવામાં આવે છે નેચરલ કહીને, એ બધી દવાઓમાં ક્યાંક ને ક્યાંક અમારી આ દવાઓ સ્ટેરોઇડ્સ, સિડનાફિલ, ટડાનાફિલ ઘણી મેળવવામાં આવે છે જેથી તમને ફાયદા મળે. તો એક બ્રોડર મિસકોન્સેપ્શન છે કે ઈડીનો ઉપચાર મોડર્ન મેડિસિનમાં નથી. બિલકુલ છે. જુઓ, ઈડીથી ફિઝિકલ હેલ્થ તો ખરાબ થઈ જ ગઈ છે. હવે ફિઝિકલ હેલ્થને કારણે ઈડી થયું છે કે ઈડીને કારણે ફિઝિકલ હેલ્થ ખરાબ થઈ છે એ એક સેપરેટ ચેપ્ટર છે. પણ ડેફિનેટલી ઈડીનું મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ પર વધારે જોર છે. કેમ જોર છે? કારણ કે ઇરેક્શન અને સેક્સ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ માણસની લાઈફમાં પોતાના પાર્ટનર સાથે રિલેશન બનાવવા માટે. તો જો તમને ઈડી હોય તો પાર્ટનર ખુશ નહીં રહે, વાઈફ ખુશ નહીં રહે, વાઈફને સેટિસ્ફાઈ નહીં કરી શકો, બાળકો નહીં થઈ શકે, તમારી વાઈફ સાથે તમારા ઝઘડા વધતા જ જશે. સેકન્ડ એ છે કે જો તમને ઈડી હશે તો તમે પરેશાન રહેશો કારણ કે તમે ડરશો. અને ફોર એક્ઝામ્પલ તમને ભૂખ લાગી, તમે રેસ્ટોરન્ટમાં ગયા, પૈસા આપ્યા અને ખાઈ લીધું, તમારી ભૂખ શાંત થઈ ગઈ. પણ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનને તો તમે પૈસાથી શાંત નહીં કરી શકો. સેક્સ માટે તો પૈસા યુઝલેસ છે, એ તો પેનિસથી જ શાંત થશે, ડિસ્ચાર્જથી જ શાંત થશે. અને જો પેનિસ ખરાબ હશે તો એ શાંતિ મળશે નહીં. તો એક ક્રોનિક સર્કલ ઓફ સ્ટ્રેસ, ઇમોશનલ હર્ટ એ તમને અંદરથી ખાઈ જશે. તમે ફ્રસ્ટ્રેટેડ રહેશો. તમે જોશો ઘણીવાર તમે કહેશો કે મારો બોસ બહુ ગુસ્સો કરે છે, હંમેશા હેરાન રહે છે. બની શકે એને ઈડી હોય. તો જો તમને કોઈ એવો માણસ મળે કે જે જિંદગીથી બહુ ફ્રસ્ટ્રેટેડ હોય તો તમે એને જરૂર પૂછજો કે તમને ઈડી તો નથી, અને જો ઈડી હોય તો તમે જરૂર એનો ઉપચાર કરાવો. બની શકે એનું ફ્રસ્ટ્રેશન જતું રહે અને તમારી જિંદગી ઠીક થઈ જાય એના ઈડીના ઠીક થવાથી.
યસ, તો તમારું પેનિસ જો તો એક સંકેત છે, પેનિસ એક સંકેત છે કે બોડીમાં કાંઈ તો ગડબડ છે. જો તમને એડી હોય તો બની શકે તમારા હોર્મોન્સ ડિસ્ટર્બ્ડ હોય કે હાર્ટમાં કાંઈ પ્રોબ્લેમ હોય. એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે 30% ઓફ મેન કે જેમને એડી હોય એમને આવનારા 10 વર્ષોમાં હાર્ટ એટેક આવવાનો ચાન્સ છે. કેમ? કારણ કે ઈડી પણ એકચ્યુઅલી બ્લડ વેસલ્સ છે. જો બ્લડ વેસલ્સ ખરાબ લિંગના થયા હોય તો બની શકે હાર્ટના પણ થયા હોય. તો એટલે જ કહેવાય છે કે ઈડીના દર્દીઓએ હાર્ટના ટેસ્ટ ઇસીજી ઇકો કરાવવા જોઈએ, કારણ કે ઘણીવાર ઈડીથી હાર્ટના પ્રોબ્લેમ્સ પકડાઈ જાય છે. એ જ પ્રમાણે ઈડી હોઈ શકે છે સાઇન ડાયાબિટીસની, ઈડી હોઈ શકે છે સાઇન ન્યુરલ પ્રોબ્લેમ્સની, ઈડી હોઈ શકે છે સાઇન હોર્મોનલ પ્રોબ્લેમ્સની. તો જો તમે ઈડીનો ઉપચાર કરવા પ્રોપર જગ્યાએ જતા હો તો હંમેશા તમારે એ ઓવરઓલ ચેકઅપ કરશે, જેથી બીજી કોઈ બીમારી હોય તો એ પણ પકડાઈ જશે. તો જો લિંગ ઊભું ન થતું હોય, ઢીલાપણું શરૂ થઈ ગયું હોય કે ઈડી અર્લી સ્ટેજમાં હોય તો અમુક વસ્તુ છે જે ઘરે તમે કરી શકો છો અને પોતાની જાતને સાજા કરી શકો છો, એ પણ મને બતાવ્યા વગર. એ છે પહેલું, વજન ઓછું કરો, બરાબર ખાઓ, તમે ઊંઘ પૂરી કરો, એક્સરસાઇઝ કરો, તમે પેનિસનો માલિશ, કીગલ એક્સરસાઇઝ, ડાયટના કેટલાક પ્રિકોશન્સ. બની શકે કે આવા જ કોઈ ચેન્જીસથી તમારા ઈડીમાં ઇમ્પ્રુવમેન્ટ શરૂ થઈ શકે છે. સ્ટ્રેસ હોય તો એને ઓછું કરો, વધારે પડતું ટ્રાવેલ કરતા હો તો એને ઓછું કરો, ઓફિસમાં સમય ઓછો વિતાવો, વાઈફ સાથે વધુ સમય વિતાવો, બાળકો સાથે વધુ ટાઈમ વિતાવો, સ્ટ્રેસને ઓછું કરો, ખુશ રહો અને હસો. હસવાથી પણ ઈડી ઠીક થઈ શકે છે. જો તમે હસશો તો તમને મનમાં એક શાંતિ મળશે, કોર્ટેસોલ ઓછું થશે અને તમારા પ્રોબ્લેમ્સમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. પણ જો આ બધું કર્યા પછી પણ ઈડી સાજું ન થતું હોય તો એક તમે સારા ક્વોલિફાઈડ એન્ડ્રોલોજિસ્ટ, ANDROLOGIST એન્ડ્રોલોજિસ્ટને બતાવો. તમે એન્ડ્રોલોજિસ્ટ યુરોલોજિસ્ટ હોય છે જેમણે ડિગ્રી કરીને ઈડી વિશે જાણકારી મેળવી હોય છે, અને એમને બતાવો, એ તમારા ઈડીને જરૂર તપાસ કરીને ઠીક કરશે.